સુરતમાં વરસાદ તો રોકાયો, પરંતુ ખાડીના પૂરે સર્જી છે તબાહી. આકાશી નજારો છે લિંબાયત વિસ્તારનો, જ્યાં ખાડીના પૂરના કારણે જમીન ત્યાં જળના દ્રશ્યો જોવા મળ્યા. સણિયા, અહેમદ, સરથાણ, પરબત પાટિયા, સરથાણા, ગોળાદરા સહિતના વિસ્તારોના માર્ગો હજુ પણ પાણીમાં છે ડૂબેલા. સોસાયટીઓ અને બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. વરસાદને લઈ અને સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે કઠોદરા ગામમાં આવેલી શિવ સાઈ રેસિડેન્સીમાં કીમ નદીના પાણી ઘૂસ્યા. અંદાજે 150 ઘરોમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાતા 150થી પણ વધુ લોકોને હાલાકી. ઓલપાડ, કીમ અને અંકલેશ્વર સ્ટેટ હાઈવે પર 3 ફૂટ સુધી પાણી ભરાતા રસ્તો બંધ કરવો પડ્યો. સુરત જિલ્લાના માંગરોળનું કુવારદા ગામ ફેરવાયું બેટમાં. કીમ નદીમાં ઘોડાપુર આવતા નદીના પાણી ગામમાં ઘૂસ્યા. ગામમાં રહેતા 250 પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા. સુરતના સચિનમાં આવેલા કંસાડ ગામમાં 5 થી 6 ફૂટ સુધી ભરાયા પાણી. ગોકુલધામ સોસાયટી અને પાલી ગામના 6 બાળકો નાહવા પડ્યા હતા, જેમાં એક બાળક પાણીના પ્રવાહમાં તણાઈ ગયું. આ તરફ ઓલપાડ તાલુકાના વાડોલી ગામમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા 4 લોકો ફસાયેલા હતા. સ્થાનિક પ્રશાસન અને NDRFની ટીમ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું.